Hello, hi, my friends. I am your friend હાસ્ય કલાકાર અને હાસ્ય કવિ શ્રી ભૂપેન્દ્ર ડોડિયા. સાદર નમસ્કાર મિત્રો. આજે 30મી મે 2024. મિત્રો, આજે 30મી મે વિશ્વ બટાટા દિવસ, આંતરરાષ્ટ્રીય વિશ્વ બટેટા દિવસ છે. ઇન્ટરનેશનલ પોટેટો ડે. આજે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષથી 30મી મેની ઉજવણી ઇન્ટરનેશનલ ડે ઓફ પોટેટો તરીકે નિર્ણય કરવામાં આવ્યો છે. આમ આ વર્ષે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય બટેટા દિવસની ઉજવણી થઈ રહી છે. મિત્રો, બટેટા વિશે થોડી કોમેડી. બટેટા વિશે તો તમે ઘણું જાણો છો. ફ્રેન્ચ ફ્રાઈ ને બટેટાની વાનગીઓ અને વગેરે ઘણું ખાઓ છો. બટેટાનું આપણા જીવનમાં અગત્યનું સ્થાન છે આખું. હા, ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે, તો બટેટાને શું કહેવું? અરે, હું કટાક્ષમાં કહું છું કે બટેટાને ગરીબોનો, સામાન્ય વર્ગનો અને મધ્યમ વર્ગનો અને પૈસાદારનો કસ્તુરો કહેવો. મિત્રો, આ આંતરરાષ્ટ્રીય બટેટા દિવસ છે આજે, ઇન્ટરનેશનલ પોટેટો ડે 30મી મે 2024. એ નિમિત્તે થોડીક મૌલિક કોમેડી કરી છે, તો એ ગાઉં છું કોમેડી. અને જરા દાંત કાઢજો. બટેટાનું શાક ખાઈને અમારા એક ડૉક્ટર છે ને, એણે એના લેખમાળામાં કીધું છે, હાસ્ય ક્લબના હાસ્ય થિયરીના પ્રણેતા છે, કે રાતે એક બે બટેટા બાફી અને એના ઉપર થોડુંક જીરું ભભરાવીને અને થોડીક કોરી લાલ ચટણી ભભરાવીને ખાઈ જશો ને તો સરસ ઊંઘ આવી જાય. અમારે એક જણ અમારા ઘર પાસે રોજ બટેટાનું શાક ખાતો અને એને ઊંઘ આવી જતી. મારો પણ એ અનુભવ છે, ડુંગળીની જેમ જ, કે બટેટાનું શાક ખાવાથી રાત્રે ઊંઘ આવી જાય છે. અને બટેટું તો આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. ગઈકાલે જ ગુજરાત સમાચારમાં આંતરરાષ્ટ્રીય બટેટા દિવસ વિશે સદલપૂર્તિમાં બટેટા વિશેનો લેખ આપ્યો છે, તે વાંચી જજો. બટેટા ખાજો ને મજામાં રહેજો. પણ થોડીક હાસ્ય કલાકાર, આ નાચી હાસ્ય કલાકાર, હાસ્ય કવિ શ્રી ભૂપેન્દ્ર ડોડિયાની બટેટા વિશેની કોમેડી સાંભળો. હાસ્ય કોમેડી. હાલો હાલો બટેટીની જાનમાં. લેખન અને રજૂઆત હાસ્ય કલાકાર અને હાસ્ય કવિ શ્રી ભૂપેન્દ્ર ડોડિયા. એ હાલો હાલો ને બટેટીની જાનમાં. એ હાલો હાલો ને બટેટીની જાનમાં. બટેટી બિચારી સુરે કરે, બટેટીના લગનિયા લેવા. એ હાલો હાલો બટેટીની જાનમાં. પંખી પારે વળને જાનમાં નોતરા, પંખી પારે વળને જાનમાં નોતરા. એ બટેટીને આપ્યા સન્માન. એ હાલો બટેટીની જાનમાં. એ હાલો ને બટેટીની જાનમાં. ગધેડો ફૂકે શરણાય, બટેટો મસ મોટો ઢોલરે જેવો. બટેટો મસ મોટો ઢોલરે જેવો ને બટેટી પાતળી પરમાર. એ હાલો ને બટેટીની જાનમાં. ગધેડો ફૂકે શરણાય. એ હાલો ને બટેટીની જાનમાં. એક ઘર હતું. ઘરમાં એક બટેટો, ઘરમાં એક બટેટી. બટેટા અને બટેટીનું નાનકડું બટેટું. એક ઘર હતું, ઘરમાં એક બટેટો, ઘરમાં એક બટેટી. બટેટા ને બટેટીનું નાનકડું બટેટું. બટેટો કે હું મોટો, બટેટી કે હું મોટી. ગાલ ફુલાવતું ને દાંત કાઢતું. બટેટું કે હું તમારા બે કરતા મોટું. કારણ કે મારા થકી તમે બે મોટા કહેવાના, મારા મમ્મી પપ્પા કહેવાના, હું છોટું. હું તમારું બટેટું મીઠું, હું તમારું બટેટું મીઠું, જરાય ના ખાટું, મીઠું. હું તમારું બટેટું જરાય ના તીખું, હું તમારું બટેટું મીઠું. होगा तुमसे प्यारा कौन, होगा तुमसे प्यारा कौन, हो बटेटी हाँ. होगा तुमसे प्यारा कौन, हो बटेटी हाँ.
बटेटी धीरे रे चलो मोरी बाकी हिरनिया, बटेटी धीरे रे चलो मोरी बाकी हिरनिया, कमर न लचके आय बटेटिया, कमर न लचके आय बटेटिया, बटेटी धीरे रे चलो मोरी बाकी हिरनिया, बटेटी धीरे रे चलो मोरी बाकी हिरनिया, कमर न लचके हाय बटेटिया, बटेटी धीरे रे चलो मोरी बाकी हिरनिया। हे हालो हालो ने बटेटीनी जानमा, हालो હાલો બટેટીની જાનમાં, બટેટી બિચારી સુરે કરે બટેટીના લગનિયા લેવાય, એ હાલો બટેટીની જાનમાં, પંખી પારે વણાને જાનમાં નો ચરા, બટેટીને આપ્યા સન્માન, એ હાલો બટેટીની જાનમાં, બટેટો મસ મોટો ઢોલ રે જેવો ને બટેટી પાતળી પરમાર, એ હાલો ને બટેટીની જાનમાં, ગધેડો ફૂકે શરણાઈ, એ હાલો બટેટીની જાનમાં। आदाब नमस्कार, આપના મિત્ર નાચી હાસ્ય કલાકાર શ્રી ભૂપેન્દ્ર ડોડિયાને હાલવણા રજા આપશો। નમસ્કાર। આવજો, હાય, બાય બાય।